બનાસકાંઠાની વાત કરીએ। બનાસકાંઠાના અમીરગઢમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કેગોરા, ઈસરિયા, કાનપુરામાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ। સતત 4 દિવસથી કમોસમી વરસાદને લઈને પાકને નુકસાન થઈ રહ્યું છે। જ્યારે શરૂઆતી માવઠાનો માહોલ હતો ત્યારે જગતનો તાત આશા રાખીને બેઠો હતો કે બીજા દિવસે સૂર્યનારાયણ દર્શન આપશે અને જે ખેતરમાં પાક જે પલળી ગયો છે એ સુકાઈ જશે, પરંતુ સતત 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે પાકને ભારે નુકસાન જઈ રહ્યું છે। અમીરગઢમાં ગાજવીજ સાથેનો કમોસમી વરસાદ વરસ્યો અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। આ 2 દિવસથી વરસાદની અંદર દાતા, અંબાજી, વિરમપુર તમામની જગ્યાની અંદર આ જે વરસાદ પડી રહ્યો છે ત્યાં તમે જોઈ શકો કે ધોધમાર વરસાદ છે। ત્યાં અત્યારે અંબાજી, વિરમપુરના જે કેંગોરા વિસ્તારને પવન સાથે વરસાદ અત્યારે જે વરસી રહ્યો છે ને ત્યાં આ આજુબાજુ જે ખેડૂતોને જે અત્યારે જે ચિંતિત બન્યા છે આ વરસાદને લઈને, જે આ નુકસાની વરસાદ કહેવાય કે આ વરસાદ ઉનાળાનો વરસાદ, ભર ઉનાળે વરસાદ, ગરમીની રાહત બી એક બાર સામે આવી છે। એક બાજુ ખેડૂતો આજે પહાડી વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને આજુબાજુના જે હમણાં જે વિરમપુરના પંથકની અને વિસ્તારની અંદર અત્યારે જે આ બનાસકાંઠાના જે વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતો અવારનવાર રજૂઆત કરવા છતાં આની કઈ હજુ સુધી ખેડૂતો જે વળતર નથી મળી રહ્યું તેને લઈને અત્યારે તો અંબાજી વિસ્તાર, વિરમપુર વિસ્તારની અંદર અત્યારે ધોધમાર આ વરસાદ પડી રહ્યો છે। એને લઈને અત્યારે તો જે આજુબાજુના જે વિસ્તારો છે એ અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે અને તેને લઈને આજે આજુબાજુની જે પહાડી વિસ્તાર છે એ પહાડી વિસ્તારની અંદર તમે જુઓ છો કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તેને લઈને જે લોકો અત્યારે જે સ્થાનિક લોકો અત્યારે ચિંતિત બન્યા છે તેને લઈને અવારનવાર રજૂઆત કરવાથી અહીંના સ્થાનિક ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ જે ઉનાળો જે વરસાદી પડવાથી ઘણા ખેડૂતોને નુકસાન થયા છે અને અમુક ખેડૂતોને કે ઘરના પતરા બી ઉડી ગયા છે, એનું સર્વે કરી અને તમામ જે યોગ્ય સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।